મહેસાણામાં ગુજરાતની વાત કરીએ. મહેસાણામાં ગેસ એજન્સી બહાર લાંબી લાઈન લાગી. રાંધણ ગેસ માટે લોકોએ લાઈન લગાવી. આકરા તાપમાં ગેસ સિલિન્ડર માટે લાઈન લગાવીને લોકો ઊભા રહ્યા. જો કે લોકોને અફવાથી દૂર રહેવાની અપીલ. પૂરતા પ્રમાણમાં ગેસનો સ્ટોક હોવા છતાં લોકો લાઈન લગાવી રહ્યા છે, કારણ કે લોકોના મનમાં એક ડર જોવા મળી રહ્યો છે કે આગામી સમયમાં કદાચ સિલિન્ડર નહીં મળી શકે તો, અને એટલા માટે જરૂર ન હોવા છતાં પણ લોકો અત્યારે એલપીજી સિલિન્ડર માટે પડાપડી કરી રહ્યા છે અને પરિણામે કૃત્રિમ અછત અત્યારે ગેસ સિલિન્ડરની ઊભી થઈ છે. તો ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, પણ સાથે સાથે અફવા પણ એટલી જ જવાબદાર છે. લોકોને એક ડર મનમાં સતાવી રહ્યો છે કે કદાચ આગામી દિવસોમાં બિલકુલ ન મળે. કમર્શિયલ એલપીજી જે રીતે અચાનક મળતા બંધ થઈ ગયા અને પછી ધીમે ધીમે શરૂ થયા, એ જ રીતે કદાચ જો ઘરેલું ગેસ પણ ના મળી શકે તો, અને એટલા માટે જ જેમની પાસે અત્યારે પૂરતો ગેસનો સ્ટોક છે, બોટલ ભરેલી છે, એ લોકો પણ અત્યારે પોતાની જૂની ખાલી બોટલ લઈને ગેસનો બાટલો ભરાવવા માટે પહોંચી રહ્યા છે. પરિણામે લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.